પ્લેગ્રાઉન્ડ માટે ઝોન વાઇઝ જે વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો છે, કેવી રીતની રકમ હશે, કેવી રીતે ઉપયોગ કરાશે? અમદાવાદ મહાનગરની અંદર 7 ઝોનની અંદર રમતગમતના પ્લોટો આઈડેન્ટિફાઈ થયા છે. અમદાવાદના નવયુવાનો રમત પ્રેમી છે. તદુપરાંત આ રમતની અંદર તે લોકો આગળ વધે એ માટે અમદાવાદ મહાનગરની અંદર આવેલા પ્લોટોની અંદર સુવિધા ઊભી થાય તે માટે 7 ઝોનની અંદર ટોટલ 0 બજેટમાંથી સૌ પ્રથમ રમતગમત માટે 25 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેની અંદર મધ્ય ઝોનની અંદર 2 કરોડ, ઉત્તર ઝોનની અંદર 3 કરોડ, દક્ષિણ ઝોનની અંદર 4 કરોડ, પૂર્વ ઝોનની અંદર 4 કરોડ, પશ્ચિમ ઝોનની અંદર 4 કરોડ, ઉત્તર પશ્ચિમ ઝોન જેની અંદર 5 કરોડ, દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર 3 કરોડ. આમ આ 25 કરોડની ફાળવણી અંતર્ગત દરેક ઝોનની અંદર એક સારું પ્લેગ્રાઉન્ડ બને. એ પ્લેગ્રાઉન્ડની અંદર એની ગ્રીન નેટ, તદુપરાંત એની કમ્પાઉન્ડ વોલ, ચેન્જિંગ રૂમ, નાનકડું સ્ટેડિયમ 50-100 લોકો બેસી શકે તેવું, તદુપરાંત ટોયલેટ, બાથરૂમ, તદુપરાંત લાઇટના પોલ, આવા તમામ પ્રકારની સુવિધાવાળા સ્ટેડિયમો આવનાર સમયની અંદર 7 ઝોનની અંદર તૈયાર થશે. પરિણામે ત્યાં રહેતા સોસાયટીના જે બાળકો છે, યુવાનો છે, આ રમતગમતની અંદર મેદાનની અંદર તદુપરાંત સ્કૂલોની જે સ્પર્ધા થાય એ સ્પર્ધા ત્યાં આગળ થઈ શકે. એમ આવનાર સમયની અંદર અમદાવાદના યુવાનો માટે, ખેલ પ્રેમી યુવાનો માટે મહાનગર દ્વારા આ એક નિર્ણય કરવામાં આવ્યો છે. 22મી અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેને લઈને અમદાવાદમાં કયા પ્રકારનું આયોજન? 22મી તારીખ દેશના ઇતિહાસમાં કે 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામલલ્લા અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. પરિણામે સમગ્ર દેશની અંદર આજે રામમય મોજું છે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પણ અલગ અલગ કાર્યક્રમો થવાના છે. સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, રોશની હોય, સર્કલ પર, બ્રિજ પર રોશની. તદુપરાંત મહાનગરની અંદર 125 કરતા LED સ્માર્ટ બોર્ડ આવેલા છે. એના ઉપર તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. પરિણામે કોઈ પણ વ્યક્તિ એ બોર્ડ ઉપરથી ભગવાન રામનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થતો હોય ત્યારે પોતે નજરો નજર એ જોઈ શકે. આપણા જે પશુઓ છે ઢોરવાડામાં તેના નિભાવ ખર્ચ માટે આપણે દાન શરૂ કર્યું છે. શું આખી યોજના છે? શહેરીજનો કઈ રીતે ઉપયોગ કરી શકે? મહાનગરની અંદર અલગ અલગ કેટલ પોન્ડ આવેલા છે. આ કેટલ પોન્ડની અંદર જે ગાયો છે તે રાખવામાં આવતી હોય છે. કોર્પોરેશન દ્વારા તેને નિયમિત ઘાસચારો, તદુપરાંત એનો ઘાસ આપવામાં આવે છે ખાવા માટે. પરંતુ કેટલીક વાર મહાનગરની અંદર કેટલાક વ્યક્તિઓ, ધાર્મિક સંસ્થાઓ, એ લોકોની ડિમાન્ડ આવતી હોય છે કે ભાઈ અમારે ગાયને જ્યારે ખવડાવવું હોય, અમારે કોઈ પુણ્યતિથિ હોય, તહેવાર હોય ત્યારે સમસ્યા ઊભી થતી હોય છે. તો મહાનગરપાલિકા અમદાવાદ દ્વારા એક વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. મહાનગરના સિવિક સેન્ટર પર જઈ અથવા તો ઓનલાઈન એને ગાયોને કેટલું દાન કરવું છે, કેટલું ઘાસ ખવડાવવું છે અથવા તો લાડુ ખવડાવે છે તે ઓનલાઈન એના પર એક પેમેન્ટ કરશે. જેટલાનું કરશે એને આધારે ગાયોને આપણે વાત કરીએ કે લીલું ઘાસ ખવડાવવામાં આવશે અને એને એનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. ટ્રીટમેન્ટ પ્લાન ભૂગર્ભજળનો વપરાશ ઘટે તે માટે શું આયોજન છે? બહેરામપુરા, દાણી લીમડા, ઈસનપુર આ વિસ્તારમાં અલગ અલગ ફેક્ટરીઓ આવેલી છે. તેના દ્વારા ભૂગર્ભ જળમાંથી પાણી ખેંચવામાં આવે છે. લગભગ 1000 જેટલા ટ્યુબવેલ બોર આવેલા છે. આ બોરવેલમાંથી રોજનું 150 mlt પાણી ખેંચવામાં આવે છે. પરિણામે ભૂગર્ભ જળ દિવસે દિવસે નીચે જતા હોય છે. ત્યારે મહાનગર દ્વારા અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આ ભૂગર્ભ જળ જળવાઈ રહે તે માટે આ વિસ્તારની અંદર એક ટર્સરી પ્લાન્ટ નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અંદાજિત કિંમત લગભગ 750 કરોડ કરતા વધારે છે. ભૂતકાળમાં આટલું બજેટ કોઈ એક વિભાગનું રહેતું હતું. આ એક જ વિસ્તારની અંદર ભૂગર્ભ જળ જળવાઈ રહે, એ લોકોને જમીનમાંથી પાણી ખેંચવું ન પડે. તદુપરાંત આ પાણીને રિસાયકલ કરી, ટ્રીટ કરીને ફરીથી ઇન્ડસ્ટ્રીમાં વપરાઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે તેનું નેટવર્ક હોય, તદુપરાંત ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તદુપરાંત અત્યારે જે હયાત પ્લાન્ટ છે FTP નો, એને 106 માંથી વધારીને 240 FTP સુધીનો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની અંદર ટોટલ 750 કરોડ કરતા વધારે રૂપિયાનો ખર્ચ થશે. PPP મોડેલ ધોરણ પર આ તૈયાર થશે. એટલે આવનાર સમયની અંદર નદીમાં પણ દૂષિત પાણી જાય નહીં અને ભૂગર્ભ જળ ઉપર આવે, આપણને વોટર ક્રેડિટ મળે તે માટેનું આયોજન
આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યું છે. જેમાં જે કમિટી મળતા પૂર્વ વિપક્ષે જે હંગામો કર્યો તેમના જે આરોપ છે એ મામલે શું કહેશો અને હવે આપણે આ મામલે શું એક્શન લેવા જઈ રહ્યા છીએ? સ્ટેન્ડિંગ કમિટી મળી એ પહેલા અડધો કલાક દ્વારા વિપક્ષ દ્વારા જે આ કરવામાં આવ્યું હતું, સ્ટેન્ડિંગ કમિટી રૂમની અંદર પોસ્ટરોને એ લગાવવામાં આવ્યા હતા, તેને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. તદુપરાંત તેના પર પગલાં લેવાની ડીવાયએમસી અમારા જે છે ખરસાણને સૂચના આપવામાં આવી છે કે આવી ઘટના ફરી બને નહીં તે માટે સિક્યોરિટી દ્વારા જ્યાં પણ તે થયું હોય, ચૂક રહી ગઈ હોય તો એના પર પણ પગલાં લેવાય ને અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને નહીં અને જો ફરિયાદ કરવાની થતી હોય તો ફરિયાદ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. ઓકે, થેન્ક યુ.